ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં વરસાદ મામલે અંબાલાલ પટેલે આગાહી કરી છે અને રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની શક્યતાઓ છે। આજથી રાજ્યના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે। 18 થી 21માં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે, તો 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબરમાં ગાજવીજ સાથે વરસાદ આવી શકે। નવરાત્રિમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। હજુ વરસાદ ગયો નથી, વરસાદ થવાની શક્યતા છે। ચોમાસાની વિદાય હવે ધીરે ધીરે સપ્ટેમ્બરના અંતમાં થવાની શક્યતા ગણી શકાય। હમણાં વરસાદનું જે જોઈએ તો તારીખ 13 થી 17માં કોઈ ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 18 થી 21માં રાત્રિના ભાગોમાં ફરી પુનઃ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ લગભગ પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, પાટણના ભાગો વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અસ્તર નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગ વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 10 ઓક્ટોબરથી 13 કે 14 ઓક્ટોબરમાં બંગાળ સાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે અને તે પછી ધીરે ધીરે ચક્રવાતનું પ્રમાણ વધતું જશે અને એટલે કે આ વરસાદ જે છે એ ઓક્ટોબરમાં પણ પહેલા અને બીજા સપ્તાહની શરૂઆત સુધીમાં લગભગ ચાલુ રહેવાની શક્યતા રહેશે, પણ હસ્ત નક્ષત્રમાં ચોમાસાની લગભગ પીછેહટ થવાની શક્યતા રહેશે હજી।